આપણે ખૂટતી વિગતો શોધવાની છે આ રીતના. તો રીતનું નામ છે ખૂટતી વિગતો, ખૂટતી માહિતી શોધો. એ રીતના કે આપણને દાખલામાં આ રીત 15 માર્કમાં પૂછાય છે. 15 માર્ક. એમાંથી જો આપણને કોષ્ટકમાં ખૂટતી કિંમતો શોધો તો આપણને સમૂહ આપેલું છે. સમૂહ એ આપણને રોમન આંકડા આપ્યો છે 1 2 3 4. 1 2 3 દેખાય 1 2 3. પછી આપ્યો આપણને સંખ્યા. પછી આપણને આપ્યો મધ્યક આપ્યો છે. પછી આપ્યો આપણને વિચરણ આપ્યું છે. પછી આપણને નિદર્શ કદ આપ્યું છે. તો એવી રીતના હવે આપણે એ બધી વિગતો મૂકવાની હોય. તે આપણને અહીં ખબર હોય કે સંખ્યા એટલે એને શું કહેવાય? સંખ્યા એટલે એને n કહેવાય. પછી મધ્યક, મધ્યકને આપણે શું કહેતા હોય? y1 મધ્યક એટલે એને y કહેતા હોય આપણે. પછી વિચરણ, વિચરણને આપણે s કહેવાનું. પછી નિદર્શ કદ, નિદર્શ કદ એટલે એને n, સ્મોલ n, કેપિટલ નહીં. પેલો n કેપિટલ સંખ્યામાં. એમાં n માં આપણને n1 આના કહેવાય આપણે n1 કેવું આપણે n1, આ n2 અને n3. એના પરથી આપણને n ની કિંમત અહીં મળી જાય આપણને. તો આપણે પહેલા n મૂકવાનું. n બરાબર સૂત્ર મૂકવાનું n1 n2 n3. તો n ની કિંમત આપેલી છે આપણને. n ની કિંમત કેટલી આપેલી છે? 300. ડાયરેક્ટ 300 મૂકી દેવાના. 300 બરાબર પછી n1. n1 તો આપણને આપ્યું નથી, n1 આમ. પછી n2, n2 બી આપ્યું નથી આપણને, n2 બી આમ. પછી આપણને આપ્યું છે n3 દેખાતો હોય તો રાઉન્ડ કરેલું છે. 80 દેખાય 80 એ આપણું n3 છે એટલે 80 લખવાના. પછી ઉપર હવે આ 80 પ્લસ છે, આ બધા તો માઇનસ આવી જાય એટલે 300 માઇનસ આ પછી તમને છે 300 માઇનસ 80 બરાબર n1 n2. પછી હવે આપણે 300 માંથી 80 બાદ કરવાના એટલે 220 બરાબર n1 n2. એને આપી દેવાનું સમીકરણ નંબર 2. આપી દેવાનું સમીકરણ નંબર 1.
સમીકરણ નંબર 1 હવે જુઓ ને આપણે આટલું રકમ એમાં આપણને ઈ y બાર એસ ટી આપણે આપી દીધું છે તો y બાર એસ ટી એનું સૂત્ર મૂકવાનું એનું સૂત્ર મૂકવું y બાર એસ ટી ઈ પેલા મૂકી દઈએ આપણે આમ એ સૂત્ર હેલું જ છે y બાર એસ ટી નું પેલા y બાર એસ ટી લખી નાખવાના પછી n1 પછી n1 ની આરે y1 આવે પછી n2 y2 વર્ગમૂળ કરતો જવાનું ઉપર બાર લગાડતા જવાના y બાર એ રીતના કરતું જવાનું n3 y બાર 3 એ રીતના અને છેદમાં n એનું સૂત્ર મૂકવાનું પછી સૂત્રમાં બધી કિંમત મૂકી દેવાની જે આપેલી હોય n1 ની આપેલા નથી આપણે તો n2 y1 બાકી ને y1 એમાં y કીધું છે ક્યાં હતા y પહેલાને આપણે n કહેવાનું n બીજાને મધ્ય કરતા y કે y આપણને e મળી ગયો 42 અને મૂકવાના પછી એવું વિચરણને s પછી નિરસ પદ એને સ્મોલ n લખવાનું કરવાનું n1 તો આપણને કોણથી y1 મૂકવાનું y1 કેટલો છે 42 n2 કીધી હતી y2 એ મળશે આપણે y બાર 2 લેવાનું છે તો y બાર 2 45 n3 એ આપેલું છે પાછું આપણને એ 80 y બાર 3 એ તો આપણને 50 એનો આપણને પૂછે 300 હવેનું પદ કેવી રીતે બનવાનું છે આના પરથી જ આખું પદ બનાવવાનું છે આપણને રકમ y બાર ટી આપેલી હતી કેટલા આપ્યા હતા 45.13 આપી દીધા છે અગાઉ હવે ખાલી પદ જ કહેવાના છે આ 300 આ બાજુ છે ભાગાકારમાં બધું હતો ગુણાકારમાં એટલે ઘણું બધા રીતે બનશે 45.13 અને ગુણા 300 બરાબર n1 42 એમ કહેવાનું 42 n1 45 n2 વત્તા
એસી અને ગુણ્યા 50. એસી ગુણ્યા 50 તો 4000. ફરી તપત બન્યું. પછી હવે 45 ગુણ્યા 45.13 એટલે ગુણ્યા 300 કરો એટલે આપણને જવાબ મળશે 13,539. હવે પછી બરાબર 42 તો 45 ઇન્ટુ 4000. ત્યાંથી પલાવવાનું છે. હવે પછી આ 4000 પ્લસ છે, આ બધો હતો માઇનસમાં આવશે. 13,539 માઇનસ 4000 બરાબર N1 42 N1 45 ઇન્ટુ આવી રીતના પદ મેળવી. હવેનું શું હવેનું પદ કેવી રીતે લેવાનું? 13,539 માંથી 4000 બાદ કરવાનું એટલે 9,539 બરાબર 43 N1 વત્તા 45 ઇન્ટુ આપવાનું સમીકરણ નંબર 2. એના પ્રયોગનું સમીકરણ નંબર 2. સમીકરણ 2 અને સમીકરણ નંબર 2 બી સમીકરણ આપણને મળી ગયા છે. તો બે સમીકરણ સરખાવવાના છે. તો કેવી રીતે સરખાવવાના? તો કે જોવાનું પેલા સમીકરણમાં કઈ છે નહીં એટલે પેલા સમીકરણને કેટલા વડે ગુણવાના? પેલા સમીકરણને આપણે કેટલા વડે ગુણ્યું તો આપણે જોવાનું. તો કે પેલાને છે ને આ વચનાંક હોય ને એ વડે ગુણવાનો હોય એટલે કે 42. અહીંયા 42 થઈ જાય એટલે સમીકરણ નંબર 1 ને એને ગુણ્યા 42 રીતે લખવાનું. એટલે સમીકરણ 1 ને 42 વડે ગુણવાના છે. તો સમીકરણ 1 ની સામે લખવાનું સમીકરણ 1 એને ગુણ્યા 42 રીતે લખવાનું. સમીકરણ નંબર 1 ને 42 વડે ગુણવાના છે અને સમીકરણ નંબર 2 ને આનો રાખવાના છે. એટલે આપણને જવાબ મળી જાય. પછી તો કરો ગુણાકાર 220 ને ગુણ્યા 42 બધાને 42 ગુણી નાખવાના. એક વખત બાકી ન જાય તો 9,000 કેટલા વાગે 9,240 બરાબર 42 ને ખાલી એનો તો એનું ગુણાકાર 42 નો ગુણાકાર એના એટલે 42 N1 વત્તા ગુણાકાર 42 નો પાછું કરવાનું છે. તો પાછો ગુણાકાર થાય એટલે 42 ઇન્ટુ આ સમીકરણને આપણે ગમે ને મૂકી શકીએ, ઉપર પણ મૂકી શકીએ, નીચે પણ મૂકી શકીએ. પણ એ સમીકરણ એ મોટું છે એટલે ઉપર મુકાય એટલે આપણને એ જવાબ એ ધન મળે. એટલે આપણે સમીકરણ 2 ને ઉપર મૂકવાના એટલે 9
9539 બરાબર 43 છે n1 વત્તા 45 n2 બધી નિશાનીઓ એ બદલાવાની છે. પ્લસ હોય માઇનસ નાખવાના, માઇનસ હોય પ્લસ નાખવાના, ઉલટ સુલટ નાખવાની, નિશાની ચેન્જ નાખવાની. પેલામાં માઇનસ નિશાની, પછી આ 42 છે એમાં એમાં બી માઇનસ માઇનસ નિશાની, પછી આ 45 તો એમાં બી માઇનસ નિશાની, છેલ્લે આપણે ઈ આપણે જે સરખા સરખા પદ હોય એને ઉડાડી દેવાના હોય. એટલે તમે જે સરખા સરખા પદ હોય એને ઉડાડી નાખવાના, એટલે કે આ બધી કેન્સલ થઈ જાય. 42 છે 42 છે n1 એ બે ઉડી ગયા એટલે વધે એનું ઈ લખવાના 299 બરાબર 45 માંથી 42 જાય એટલે 3 n2. હવે આપણને જોબ મળી જાય n2 નો 299 એને ભાગ્યા 3 બરાબર n2 299 એને ભાગ્યા 3 એટલે 99.66 આવે. રેડી? એટલે આપણે 100 રાખીએ. હાલો ને આપણે 100 લઈ લઈએ, કેમ કે ઈ હે ને કોઈ દી હે ને જો ઈ ધન ઋણ નો આવે આમાં, બરાબર? એટલે આમાં ધન જોડ લઈ લઈએ આપણે. 100 બરાબર n2 આપણે 100 લઈ લેવાના. પછી આપણે ઈ ગમે એ સમીકરણમાં આપણે n ની કિંમત મૂકવાની. આ n ની કિંમત જે મળી એ ગમે એ સમીકરણ મૂકીએ કે આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ આપણે અત્યારે. સમીકરણ નંબર 1 લેવાનું, એમાં કિંમત મૂકવાની છે. તો 220 બરાબર m1 વત્તા m2, બાજુમાં લખવાનું m2 m2 બરાબર 100 મૂકતા આમાં આપણે એની કિંમત મૂકી દઈએ. 220 બરાબર n1 n1 તો ગોતવાનું હોય. પછી n2 આપણે ગોત્યા હતા 100 220 માઇનસ 100 બરાબર n1. હવે ગુણાકાર કરવાનો, ગુણાકાર સોરી માઇનસ કરવાનું. 220 માઇનસ 100 એટલે 120 બરાબર n1. તો આપણને n1 થી મળી ગયું છે અને આપણને 2 વિગત મળી ગઈ છે. n2 પણ મળી ગયા આપણને. n1 બી મળી ગયો આપણને. 2 વિગત આપણને મળી ગઈ.
પછી આગળ વિગત લેવાની. પછી આગળ આપણને જોવાનું જો તમને વેરિયન્સ ઓફ વાય બાર એસ ટી આપી દીધો આપણને. એનું બી સૂત્ર આવે આપવું એ મૂકી દેવાનું. સૂત્રમાં બધી કિંમત મૂકી દેવાનું. પછી એનું સૂત્ર લેવાનું. જે મોટું સૂત્ર હતું એમાં વેરિયન્સ ઓફ વાય બાર એસ ટી એ આપણને રકમમાં આપી દીધું છે. કેટલા આપ્યા આપણને 1.66. 1.66 પછી 1/n². n ની કિંમત હતી આપણે 300. 300 નો વર્ગ પછી n વર્ગ. n1 કેટલા હતા? n1 આપણે ગોત્યા ને આજે 120. 120 એને આપણે n1 હતા. એ કિંમત એમાં મૂકવાની 120. પછી 120 માંથી માઇનસ કરવાનું. 120 માઇનસ n1. n1 ને તો 12. 12 પછી s1 નો વર્ગ એ આપણને એ પહોંચી n2. n2 માં 100. 100 માઇનસ -10. છેદમાં 10. પછી s2² એ ભાઈને થયો આપણને n3. n3 તો આપણને આપ્યા એ પાછા 80. 80 માઇનસ અંદર પણ 80 જવાના એટલે 80 માઇનસ 10. છેદમાં 10. તો આપણને s1² પણ આપ્યો હતો આપણને. આજે વિચાર s તો આપણને આપી દીધો હતો. s1 s1 નો આપ્યો આપણને. s2 ને s3 પાછા આપણને અહીંયા એ મૂકવાના અહીંયા. એ આપણે મૂકતા ભૂલી ગયા હતા. s2 નો વર્ગ આવ્યો આપણને 50. અને s3 નો વર્ગ આપ્યો આપણને 70. બાકીની કઈ વિગત આપી નથી. વિચરણ માટે s1 ને આપણે ગોતવાનું હોય.
બાકી તો સૂત્રનો અર્થ શું થાય? તો હવે એ સૂત્ર આવી તો બનશે એનું પદ કેવી રીતે બનશે? 900 નો વર્ગ કરવાનો. 9 900 900 પછી અહીંયા જે આપણે શું કરવાનું? 120 માઇનસ 12 અને ગુણ્યા 120 એને ભેગા 12 એટલે આપણને 110 જવાબ આવે છે અહીંયા ટોટલ આનો 110 સોરી 1080 આવે છે 1080 પછી S1 સ્ક્વેર આમાં મૂકવાનો છે પછી આપણને આગળ વધવાનું છે તો 100 માઇનસ 10 અને ગુણ્યા 100 એના ભેગા 10 એટલે આપણને 50 પણ છે 100 માઇનસ 10 એને ગુણ્યા 50 એને ગુણ્યા 100 એના ભેગા 10 એટલે 45,000 જવાબ આવે છે અહીંયા 45 સેકન્ડ. એનો આપણે કરીએ તો 80 માઇનસ 10 એને ગુણ્યા 80 એને ગુણ્યા 70 એના ભેગા 10 એટલે આપણને 39,200 આવે છે 39,200 હવે તો આપણને એ પદ મૂકતા એ આવડી ગયું હવે 900 નો વર્ગ 900 નો વર્ગ 300 નો વર્ગમૂળ 300 ગુણ્યા બરાબર તો નાખવાનું તો આવી જાય 300 ગુણ્યા બરાબર એટલે 90,000 આવશે 90,000 તો હવે એનું પદ મૂકતા આવડે આ ભાગાકારનો આ બધો હતો ગુણાકારનો એટલે કે હવે એનું પદ કેવી રીતે બનશે 1.66 અને ગુણ્યા 90,000 એને બરાબર 1080 S1 સ્ક્વેર S1 સ્ક્વેર હવે સરવાળો નાખો તો હાલે 45,039,200 84,200 હવેનું સાદું આ બેનો ગુણાકાર એટલે 1.66 હવેનું સ્ટેપ આવશે હવેનું સ્ટેપ 1.66 એને ગુણ્યા 90,000 એટલે આપણને આવશે 1,49,400 માઇનસ નાખવાના 84,800 84,200
અને બરાબર 1080 S1 સ્ક્વેર પછી બનાવવાનો હતો 1,49,400 માઇનસ 24,200 એટલે 65,200 આવે 65,200 બરાબર 1,01,080 S1 સ્ક્વેર S1 સ્ક્વેર ફાઇનલ આપણું ટોટલ આવે છે ફાઇનલ આપણો જવાબ આવે છે S1 સ્ક્વેર બરાબર 60.37 બરાબર S1 સ્ક્વેર એ આપણો જવાબ તબક્કો દાખલો પૂછીએ છીએ તો આપણને 15 દાખલો હતો જે મોસ્ટ ટાઈમ